છેલ્લો અને પાંચમો મુદ્દો પ્રયાગરાજમાં મૌની અમાવસના મેળા પર ચાલી રહેલો વિવાદ હવે શંકરાચાર્યના પદ સુધી પહોંચી ગયો છે। સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે। મેળા પ્રશાસને 14 ઓક્ટોબર 2022ના સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરતા નોટિસ મોકલી હતી, જેમાં પૂછવામાં આવ્યું કે અવિમુક્તેશ્વરાનંદે પોતાને શંકરાચાર્ય કેવી રીતે ઘોષિત કર્યા। કોર્ટે આ પદ પર કોઈને બેસાડવા પર રોક લગાવી છે અને મામલો હજુ કોર્ટમાં વિચારણા હેઠળ છે। સ્વામી અવિમુક્તેશ્વરાનંદે 24 કલાકમાં આ નોટિસને ઈમેલથી 8 પાનાનો જવાબ મોકલ્યો છે। તેમણે નોટિસને મનસ્વી, દૂષિત અને ગેરબંધારણીય ગણાવી છે અને તેમણે જણાવતા કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે એવો કોઈ આદેશ આપ્યો નથી જેનાથી તેઓ શંકરાચાર્ય પદ પર રહેવાથી રોકાઈ શકે। તેમણે પ્રશાસનને નોટિસ પાછી ખેંચવાની ચેતવણી પણ આપી છે અને કહ્યું કે નહીં તો માનહાનિ અને કોર્ટના અવમાનના સહિત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। અને જે શંકરાચાર્ય મહારાજ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો હવે નોટિસ પાછી નહીં ખેંચવામાં આવે તો માનહાનિનો કેસ પણ કરવામાં આવશે, જ્યારે વહીવટી તંત્ર સુપ્રીમ કોર્ટના આદેશોનું ખોટું અર્થઘટન કરી રહ્યું છે તેવું પણ નિવેદન શંકરાચાર્યજીનું જોવા મળી રહ્યું છે। જ્યારે સ્નાન, સંત અને સંગ્રામ સુધીનો આ સમગ્ર વિવાદ હવે વધુ વકર્યો છે। દેશભરમાં આ જે વિવાદ છે તેના હવે પડઘા પડી રહ્યા છે। અનેક જગ્યાએ હવે હિન્દુ રક્ષક સમિતિના સભ્યો દ્વારા પણ ઠેર ઠેર આંદોલન કરવામાં આવી રહ્યા છે, તંત્ર પાસે જવાબો માંગવામાં આવી રહ્યા છે અને જે શંકરાચાર્ય સ્વામીજી છે તેમના પદને લઈને પણ અનેક વિવાદો ઉભા થયા છે। જ્યારે દ્વારકા પીઠના શંકરાચાર્યનું કહેવું છે કે શંકરાચાર્યનું અપમાન નિંદનીય છે, તેમને પણ આ અપમાનને વખોડી કાઢ્યું છે। જ્યારે સમગ્ર મામલે પોલિટિશિયનનો પણ સમાવેશ થયો છે। કોંગ્રેસના નેતાનું કહેવું છે કે સત્તામાં બેઠેલા લોકોથી સનાતન ખતરામાં છે। આવા પણ નિવેદન હવે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને પ્રયાગરાજ મેળા ઓથોરિટીની શંકરાચાર્યની નોટિસ પાઠવવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે અને તેના બદલામાં શંકરાચાર્યજીએ 8 પાનાનો જવાબ તેમને આપ્યો છે। મેળા ઓથોરિટી દ્વારા આ નોટિસ તેમના જે મંડપ છે તેની બહાર દરવાજે લગાડી દેવામાં આવી છે। જે સ્વામીજી છે અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ તેમના જે લોકો છે તેમના દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે કે તેમને પણ જવાબ હવે લગાવી દીધો છે।